નમસ્કાર મિત્રો, આજે હું તમને શ્રાવણ માસના સોમવારને સમજાવતી એક દીકરી અને તેના ભાઈની વાર્તા સંભળાવવા જઈ રહી છું. આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે, માટે આ અંત સુધી આ વિડીયોને જરૂર જુઓ. તો ચાલો આપણે શરૂ કરીએ શ્રાવણ સોમવારની વાર્તા. એક ગામમાં એક ગોવાળ તેની પત્ની અને 2 બાળકો સાથે રહેતો હતો. તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. તે ગોવાળ હતો, તેથી તેની પાસે ઘણી ગાયો અને વાછરડા હતા. તે ગાયો ચરાવવા જતો હતો અને તેનું દૂધ, દહીં, ઘી વેચીને પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તે ગોવાળ જે કમાતો હતો તેનાથી તેની પત્ની સંતુષ્ટ હતી. આવી પરિસ્થિતિમાં ગોવાળની પત્ની તેમના બાળકોનો ખૂબ જ સારી રીતે ઉછેર કરતી હતી. એક દિવસ તેની પત્ની ખૂબ જ બીમાર પડી અને મૃત્યુ પામી. હવે તેના 2 બાળકોની જવાબદારી ગોવાળ પર આવી ગઈ. એવું કહેવાય છે કે જો પિતા મૃત્યુ પામે તો માતા તેના બાળકોની યોગ્ય સંભાળ રાખે છે, પરંતુ એક માના મૃત્યુ બાદ પિતા આ રીતે બાળકોની સંભાળ રાખી શકતો નથી. તે ગોવાળ પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. જો તે ગાયો ચરાવવા જતો તો તેના 2 બાળકો માટે ભોજન બનાવી શકતો ન હતો. બાળકો હજુ નાના હતા. દીકરી 10-12 વર્ષની અને દીકરો 8-9 વર્ષનો હતો. થોડા સમય આ રીતે પસાર થયો. પછી ગોવાળે તેના 2 બાળકોને સારી રીતે ઉછેર થાય તે માટે બીજી વાર લગ્ન કર્યા. ગોવાળની બીજી પત્ની ઘરે આવી. તેને ગોવાળના બાળકો બિલકુલ પસંદ ન હતા. હવે ગોવાળ પણ તેની બીજી પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો. હવે ગોવાળ તેની બીજી પત્નીની જ બધી જ વાત માનતો હતો. ધીમે ધીમે સમય પસાર થાય છે અને બાળકો મોટા થાય છે. છોકરો 12 વર્ષનો થઈ ગયો. તેની બીજી માતાને છોકરો બિલકુલ પસંદ નહોતો. એકવાર તેણે તેના પતિને કહ્યું કે તે ગાય અને વાછરડા ચરાવવા જાય છે. હવે છોકરો મોટો થઈ ગયો છે. હવેથી આ છોકરો ગાય અને વાછરડા ચરાવવા જશે. પછી એ બિચારો છોકરો રોજ સવારે ગાયો અને વાછરડા ચરાવવા જંગલમાં જતો અને સાંજે પાછો ફરતો. અહીં છોકરી પણ મોટી થઈ ગઈ હતી. તેનું ઘરનું બધું કામ કરતી હતી, રસોઈ બનાવતી હતી. તે પોતાના હાથે પોતાના ભાઈને ખવડાવતી. તે છોકરી ભગવાન શિવની પરમ ભક્ત હતી. તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી હતી. ભાઈ બહેન એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. બંને એકબીજા સાથે વાતો કરતા કે ખબર નહીં આપણા પિતાજીને શું થઈ ગયું છે. તે આપણું સહેજ પણ ધ્યાન નથી રાખતા. જ્યારથી આપણી માનું મૃત્યુ થયું છે ત્યારથી આપણા દુઃખનો દિવસો આવી ગયા છે. પછી બહેન તેના ભાઈને સમજાવે છે કે તું જરાય ચિંતા ના કરીશ, તારી મોટી બહેન છે ને. આમ કહીને તે તેના ભાઈને સાંત્વના આપે છે. ત્યારે ભાઈ કહે છે કે બહેન, મને માની ખૂબ જ યાદ આવે છે. જો આજે આપણી માં જીવતી હોત તો આપણને કેટલો પ્રેમ કરતી હોત. બંને ભાઈ બહેન પોતાની માને યાદ કરીને રડવા લાગ્યા. દિવસો આમ જ પસાર થતા હતા. એક દિવસ છોકરો ગાયો ચરાવવા જંગલમાં ગયો. છોકરાને જંગલમાં સિંહ મળ્યો. તેથી છોકરો ગભરાઈને દોડીને ઝાડ પર ચડી ગયો. તેણે સિંહને કહ્યું કે સિંહભાઈ, તમે મને કેમ ખાવા માગો છો? ત્યારે સિંહે કહ્યું કે ભાઈ, મને બહુ ભૂખ લાગી છે. જો તું ઈચ્છતો હોવ કે હું તને ના ખાઉં તો મને એક ગાય અને વાછરડું આપી દે, તેથી હું મારી ભૂખ સંતોષીને ખાઈ શકું. છોકરાએ કહ્યું કે ભાઈ, હું મારી બહેનનો એકમાત્ર આધાર છું. જો તમે મને મારી નાખશો તો મારી બહેન રડી રડીને મરી જશે. મારા પિતા અને સાવકી માતા છે, તેઓ અમને બંનેને ત્રાસ આપે છે. હું મારી બહેનની આશા તૂટવા નહીં દઉં. જો તમે આ ગાય અને વાછરડાને ખાવા માગતા હો તો મારે મારા માતા પિતાને પૂછવું પડશે. ત્યારે સિંહ કહ્યું કે ઠીક છે, તું તારા માતા પિતાને પૂછીને કાલે આવજે. પછી છોકરો સાંજે તેના ઘરે ગયો અને તેના પિતાને કહ્યું કે પિતાજી, આજે મને જંગલમાં સિંહ જોવા મળ્યો હતો. હજી તો વાતચીત પૂરી પણ નથી થઈ અને તેના પિતાએ તેને 2 જોરદાર થપ્પડ મારી દીધી. ત્યારે છોકરો રડવા લાગ્યો. રડતા રડતા તેને કહ્યું કે પિતાજી, મારે તમને કંઈ કહેવું છે, તમે મારી વાત સાંભળો. જેમ તેમ કરીને છોકરાએ તેના પિતાને આખી વાત કહી
કે ગઈકાલે તેને જંગલમાં સિંહ મળ્યો હતો. તે તેને અથવા આ ગાય કે વાછરડાને ખાવા માગતો હતો. તેની સાવકી માતા આ બધું સાંભળતી હતી. તેને કહ્યું કે ગાય અને વાછરડાની સંખ્યા ઓછી થવી જોઈએ નહીં. ખબર છે તને આ કેટલી કિંમતી છે? તેમની દૂધ પર તો આપણું ઘર ચાલે છે. એમ પણ તું નહીં રહું તો અમારે કંઈ બગડવાનું નથી. એટલે જ સારું રહેશે કે સિંહ તને ખાઈ જાય. હવે તે બિચારો દુઃખી મન સાથે તેની બહેન પાસે ગયો. તેને બહેને તેને ભોજન ખવડાવ્યું અને પૂછ્યું કે તું આટલો ઉદાસ કેમ છે? પછી છોકરાએ આખી વાત તેની બહેનને કહી. ત્યારે તેની બહેન તેને સમજાવવા લાગી કે ભાઈ, તું મારા જીવનનો સહારો છે. હું તારા વિના જીવવાનું વિચારી પણ નથી શકતી. જો તને કંઈ થઈ જશે તો હું જીવિત નહીં રહું. એટલે તું જંગલમાં જા અને સિંહને ખાવા માટે એક વાછરડું આપી દેજે. જો ગાય જીવતી હશે તો બીજું વાછરડું આવી જશે. તેની બહેને તેના પિતા અને સાવકી માન વચ્ચેની વાતો સાંભળી હતી. તેનો પિતા કહી રહ્યો હતો કે જો મારા છોકરાને સિંહ મારીને ખાઈ જશે તો કંઈ વાંધો નહીં, આપણે બીજા પુત્રને પેદા કરીશું. પછી ભાઈએ કહ્યું કે ઠીક છે. બીજા દિવસે તે ફરી જંગલમાં ગયો. જંગલમાં સિંહ તેની રાહ જોતો રહ્યો હતો. સિંહે કહ્યું કે તું શું તારા માતા પિતાની પરવાનગી લઈને આવ્યો છે કે પછી હું તને ખાઈ જાઉં? પછી છોકરાએ સિંહને આખી વાત કહી અને કહ્યું કે મારી બહેને તમને વાછરડું ખાવાનું કહ્યું છે. પછી સિંહ વાછરડાને લઈને તેની ગુફા તરફ ગયો અને છોકરો ખુશીથી તેની ગાયો ચરાવવા લાગ્યો. જ્યારે તે સાંજે ઘરે આવ્યો ત્યારે તેના માતા પિતાએ ગાય અને વાછરડાની ગણતરી શરૂ કરી અને તેવામાં એક વાછરડું ઓછું હતું. તેઓ સમજી ગયા કે આ છોકરાને વાછરડું એ સિંહને આપી દીધું છે. આ જોઈને બંનેને ખૂબ જ ગુસ્સે થયા અને તેને મારવા લાગ્યા. તેના પિતાએ તેને લાકડીથી એટલો જોરથી માર્યો કે બેભાન થઈને પડી ગયો. તેની બહેન આ બધું જોઈ રહી હતી અને તેને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. પણ તે શું કરી શકતી હતી? કંઈ ના કરી શકે. જ્યારે તેના માતા પિતા ગયા ત્યારે બહેને તેના ભાઈને ઊભો કર્યો અને તેને રૂમમાં લઈ ગઈ અને તેના પર પાણી છાંટ્યું. જ્યારે તે હોશમાં આવ્યો ત્યારે તેને પાણી પીવડાવ્યું અને ભોજન કરાવ્યું. બંને ભાઈ બહેન ઘણી વાર સુધી રડતા રહ્યા. ત્યારે બહેને કહ્યું કે ભાઈ, હવે તારું અહીં રહેવું એ ખૂબ જ જોખમી છે. મારી પાસે આપણી માની આ નિશાની છે, આ વીંટી છે. તું આ વીંટી પહેરી લે અને આ ઘર છોડીને દૂર જતો રહે. જો તું જીવતો રહીશ તો મને આશા રહેશે અને આપણે કોઈને કોઈ દિવસે જરૂર મળીશું. બહેન જે કહેતી હતી તે બધું ભાઈને સમજમાં આવી રહ્યું હતું. પરંતુ તેને કહ્યું કે બહેન, તારી વાત સાચી છે, પણ હું તને અહીં કેવી રીતે એકલી મૂકી શકું? સાવકી માં તારા પર ખૂબ જ અત્યાચાર કરે છે, તને ત્રાસ આપે છે, તારી પાસે બધા કામ કરાવે છે. ત્યારે બહેને ભાઈને કહ્યું કે જો તું ઠીક રહીશ તો આ બધું જ સહન કરી લઈશ, પણ તું અત્યારે અહીંથી ચાલ્યો જા. ભાઈ તેની બહેનની વાત માની લે છે. પછી એક દોરો લઈને તેની બહેનના કાંડા પર બાંધે છે અને કહે છે કે આ મારી નિશાની છે. આપણે જ્યારે મળીશું ત્યારે આ નિશાની જોઈને જ એકબીજાને ઓળખી લઈશું. આ દોરાને સાચવજે, તૂટવા ના દેતી. બહેને કહ્યું કે ઠીક છે. બંને ભાઈ બહેન જ્યારે આ વાતો કરી રહ્યા હતા ત્યારે તેમની સાવકીમાં બધું સાંભળી રહી હતી. પછી તે મનમાં વિચારવા લાગી કે એમ તો આ વાત છે, પણ હમણાં જ હું તેમને સબક શીખવાડું છું. જ્યારે છોકરો અને છોકરી સૂઈ ગયા ત્યારે સાવકી માએ તેના પતિને કહ્યું કે મારે આ છોકરાનું માંસ ખાવું છે. પતિએ કહ્યું કે ઠીક છે, જો તારી આ જ ઈચ્છા હોય તો હું હમણાં જ તેનું માંસ લઈને આવું છું. પિતા એટલો ક્રૂર, એટલો કઠોર બની ગયો હતો કે તેણે તેના પુત્રને ઉઠાડ્યો અને તેને બહાર લઈ ગયો અને કુહાડી મારીને તેના નાના ટુકડા કર્યા. પછી તે ટુકડાઓ લઈને તેની પત્ની પાસે આવ્યો અને તેની પત્નીએ તે ટુકડાઓમાંથી શાક બનાવ્યું અને તેઓ જમવા બેઠા. પછી તેને એક થાળી પોતાના માટે અને એક તેના પતિ માટે તૈયાર કરી. ત્યારે સાવકી માના મનમાં વિચાર આવ્યો કે જો ભાઈ અને બહેન વચ્ચે આટલો બધો ગાઢ પ્રેમ હોય તો બહેનને તેના ભાઈનું માંસ ચોક્કસ ખવડાવવું જોઈએ.
તેથી તેને બહેનને બોલાવી અને તેને પણ થાળી પીરસી અને તેને ખાવાનું કહ્યું. બહેન શિવ ભક્ત હતી અને તે માંસાહાર ન હતી. તેને ખાવાની ના પાડી દીધી. પછી તે વિચારવા લાગી કે સાવકી માએ આટલા પ્રેમથી ક્યારેય જમવાનું આપ્યું નથી, તો આજે તો આટલા પ્રેમથી જ કેમ કહે છે? જરૂર કંઈક વાત તો છે. તેની નજર તરત જ તેના માટે પીરસેલી થાળીમાં ગઈ અને જોતામાં જ તે ચોંકી ગઈ. બહેને જોયું કે થાળીમાં તેના ભાઈની વીંટી પહેરેલી આંગળી હતી. બહેન તરત જ સમજી ગઈ, કારણ કે તે સવારથી તેના ભાઈને શોધતી હતી, પરંતુ તેને ક્યાંય મળતો ન હતો. તેની શંકા વિશ્વાસમાં ફેરવાઈ ગઈ. વીંટી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ અને અંદર જઈને જોરથી રડવા લાગી અને ભગવાન શિવને કહેવા લાગી કે હે ભગવાન, આ શું થઈ ગયું? આ લોકોએ મારા ભાઈની હત્યા કરી નાખી. હવે હું એકલી કેવી રીતે જીવી શકીશ? આમ તે જોરથી રડી રહી હતી. ત્યારે તેને વડીલો દ્વારા સાંભળવામાં આવેલી વાતો યાદ આવી કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિના અસ્થિને નદીમાં વિસર્જન કરવામાં ન આવે ત્યાં સુધી તે વ્યક્તિને મુક્તિ મળતી નથી. તેથી તેને વિચાર્યું કે આ રીતે તો તેના ભાઈને પણ મુક્તિ નહીં મળે, કેમ કે તેના બાપે તેને મારી નાખ્યો છે. પછી બહેન તરત જ ઘરમાં જઈને તેના ભાઈની વીંટી પહેરેલી આંગળી લઈ આવી અને ચાલતા તે નદીના કિનારે પહોંચી. હાથમાં આંગળી પકડીને તે જોરથી રડવા લાગી. તે ભગવાનને યાદ કરી રહી હતી, કારણ કે તે છોકરી ખૂબ જ ધાર્મિક હતી. તે દરરોજ ભગવાન શિવની પૂજા કરતી, સોમવારે ઉપવાસ કરતી અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભગવાન, કૃપા કરીને મારા ભાઈની રક્ષા કરજો. તે દિવસે પણ રડીને કહી રહી હતી કે હે ભગવાન, મારું આ દુનિયામાં કોઈ નથી. એક ભાઈ હતો, તે પણ તમે લઈ લીધો. માને તો તમે પહેલાંથી જ અમારાથી છીનવી લીધી હતી. હવે હું કોના માટે જીવીશ? હું પણ આ નદીમાં કૂદીને મારો જીવ આપી દઉં છું. પછી તેને નદીમાં તેના ભાઈની આંગળી નાખીને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, કૃપા કરીને મારા ભાઈને મુક્તિ આપજો. તે જ્યાં પણ હોય તેની આત્માને શાંતિ આપજો. પછી જેવી જ તે નદીમાં કૂદવા જઈ રહી હતી ત્યારે તેને જોયું કે તેને નદીમાં જે આંગળી નાખી હતી તે પોપટમાં ફેરવાઈ ગઈ અને તે પોપટ ઉડીને નદી પાસેના એક ઝાડ પર આવીને બેસી ગયો. ત્યારે પોપટે કહ્યું કે બહેન, તું દુઃખી કેમ થાય છે? હું તારો ભાઈ છું. બહેન, તે સારું કર્યું કે આ આંગળી નદીમાં નાખી. આનાથી મને મુક્તિ મળી અને મને પોપટનો જન્મ મળ્યો. બહેન, તું ચિંતા ના કરીશ. હું પોપટના રૂપમાં પણ તારી દરેક મદદ કરીશ. બહેન પોતાના ઘરે આવી અને બહેન ઝડપથી પોતાનું કામ પૂરું કરીને તેના ભાઈને મળવા બગીચામાં પહોંચી જતી. પોપટના રૂપમાં તેનો ભાઈ ત્યાં તેની રાહ જોતો. બંને ભાઈ બહેન ખૂબ વાતો કરતા. તે તેની બહેનને સારા ફળ ખવડાવતો. શ્રાવણનો માસ ચાલી રહ્યો હતો. તે દીકરી શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂજા કરતી. શ્રાવણના સોમવારે ઉપવાસ કરતી અને પૂજા કરવાના બહાને બગીચામાં જતી. ભાઈએ બહેનને કહ્યું કે બહેન, તું ચિંતા ના કરીશ. જો મા અને પિતાજી તને અહીં આવવા ના દેતા હોય તો હું ઘરની બહાર કોઈ વૃક્ષની ડાળી પર બેસી જઈશ. બહેન ખૂબ જ ખુશ હતી. હવે તે મનથી ખુશ રહેવા લાગી. રક્ષાબંધનનો તહેવાર આવવાનો હતો, તેથી ભાઈએ વિચાર્યું કે મારી બહેન માટે કંઈક કરવું જોઈએ. તે ત્યાં નિર્દય લોકો સાથે રહે છે, તેમને મારી સાથે જે કર્યું તે મારી બહેન સાથે ન કરી દે. હું તેનો બદલો જરૂર લઈશ. પછી તેને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, કૃપા કરીને મારી બહેનની રક્ષા કરજો. પછી તે એક લુહાર પાસે પહોંચ્યો. પોપટે લુહારને કહ્યું કે પિતાજીએ મારી નાખ્યો, માતાજીએ મને મારીને નખાવ્યો. બહેન પોકે રડતી હતી. હું પોપટ બનીને ઉડી આવ્યો. ત્યારે લુહારે કહ્યું, તું અહીં શું કહી રહ્યો છે? તે મારી સમજમાં આવી રહ્યું નથી. પછી પોપટે એ જ વાતનું પુનરાવર્તન કર્યું. પિતાએ મારી નાખ્યો, માતાએ મને મારી નખાવ્યો. બહેન પોકે રડતી હતી. હું પોપટ બનીને ઉડી આવ્યો. પોપટને બોલતો જોઈને લુહારને તેની વાત સાંભળવાનું મન થયું. તેને કહ્યું કે પોપટ, તું મને ખુલીને વાત જણાવ કે તું શું કહેવા માગે છે.
પછી પોપટે આખી વાત લુહારને કહી. લુહાર પોપટની વાત સાંભળે છે અને કહે છે કે તારી કહાની તો ખૂબ જ દુઃખદાયી છે. આ સાંભળીને મને રડવું આવી રહ્યું છે. હવે તું જ કહે કે તારે મારી પાસેથી શું જોઈએ છે. જો તું ઈચ્છું તો હું તારા માટે મારો જીવ પણ આપી શકું છું. ત્યારે પોપટે કહ્યું કે મારે કંઈ જોઈતું નથી, ફક્ત તમે મારા માટે એક એવી કટાર બનાવી આપો જે તલવાર કરતાં પણ વધારે ધારદાર હોય. લુહાર બોલ્યો કે ઠીક છે ભાઈ. પછી લુહારે પોપટ માટે ધારદાર કટાર બનાવી. પછી પોપટે કહ્યું કે આ કટારને મારી પાંખોમાં છુપાવી દો. લુહારે કટારને પોપટની પાંખોમાં છુપાવી દીધી. પછી પોપટ પાછો ઝાડ પર આવીને બેસી ગયો. તેણે તેની બહેનને કંઈ પણ જણાવ્યું નહીં. તેની બહેન તેને મળવા આવી, વાતો કરી, સાથે જમ્યા અને તે પછી ઘરે આવી ગઈ. બીજા દિવસે પોપટ એક સુવર્ણકાર પાસે ગયો અને સુવર્ણકારને પણ એ જ વાત કહી. પિતાએ મારી નાખ્યો, માતાએ મારી નખાવ્યો, બહેન પોકે ને પોકે રડતી હતી. હું પોપટ બનીને ઉડી આવ્યો. સુવર્ણકારે કહ્યું કે તું શું બોલી રહ્યો છે, મારી સમજમાં કંઈ નથી આવતું. પોપટે ફરીથી વાત જણાવી. સુવર્ણકારે પણ તેની વાતો જાણવાની ઈચ્છા થઈ કે તે શું કહી રહ્યો છે. સુવર્ણકારે પોપટને કહ્યું કે તું જે કહેવા માંગે છે તે સીધે સીધું કહી દે. પછી પોપટે સુવર્ણકારને પણ તેની બધી વાત કહી સંભળાવી. પોપટની વાત સાંભળીને સુવર્ણકારને પણ ઘણું દુઃખ થયું. સુવર્ણકાર કહે કે તારે શું મદદ જોઈએ છે, બોલ. ત્યારે પોપટે કહ્યું કે મારે મારી બહેન માટે સોનાના ઘરેણાં બનાવવા છે. ત્યારે સુવર્ણકારે ઘરેણાં બનાવી આપ્યા. સુવર્ણકારે ઘરેણાં પોપટના ગળામાં મૂકી આપ્યા. પછી પોપટ તે ઝાડ પર આવી ગયો જેના પર તે રહેતો હતો. પોપટે તે ઘરેણાં ઝાડની બખોલમાં મૂકી દીધા. પછી જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવ્યો ત્યારે તેની બહેન તેને રાખડી બાંધવા આવી હતી. ત્યારે બંને ભાઈ બહેન ખૂબ જ ખુશ હતા. પોપટે સોનાના ઘરેણાં તેની બહેનને આપી દીધા. ઘરેણાં જોઈને બહેન ખૂબ જ ખુશ થઈ. પછી તેને પૂછ્યું કે આ ઘરેણાં તું ક્યાંથી લાવ્યો? ત્યારે પોપટે કહ્યું કે મારો એક મિત્ર છે, તેને મને બનાવી આપ્યા. પછી બહેન ખુશીથી ઘરે ગઈ. જ્યારે તેની સાવકી માએ તેના ઘરેણાં પહેરેલા જોયા ત્યારે તેને ગુસ્સે થઈ ગઈ અને તેને ફટકારી અને કહ્યું કે તે આ દાગીના ક્યાંથી ચોર્યા? ત્યારે તેને કહ્યું કે માં, મેં આ દાગીના ક્યાંયથી ચોર્યા નથી, મારા ભાઈએ મને આપ્યા છે, જે પોપટ છે. બહેન સાવકી માતાને આખી વાત જણાવતી નથી કે તેનો ભાઈ પોપટ બની ગયો છે. તેને કહ્યું કે પોપટ છે તે મારી સાથે વાતો કરે છે અને મેં તેને મારો ભાઈ બનાવ્યો છે, તેને મને આ દાગીના આપ્યા છે. પછી સાવકી માં વિચારવા લાગી કે કયો પોપટ તેનો ભાઈ બની ગયો. કોઈક રીતે મેં એક ભાઈથી તો છુટકારો મેળવ્યો, હવે બીજો ભાઈ ક્યાંથી આવી ગયો? પછી બીજા દિવસે તેની સાવકીમાં તે પોપટને શોધવા જંગલમાં જાય છે. ત્યારે પોપટને જુએ છે અને તેને પકડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પોપટ તેના હાથમાં આવતો નથી અને થાકી હારીને તે ત્યાં બેસી જાય છે. થોડી વાર પછી તે ફરીથી પોપટને પકડવાનો પ્રયત્ન કરે છે. હવે તે પણ પકડમાં આવતો નથી. તે વિચારે છે કે હું તેને કેવી રીતે પકડીને મારી શકું. તે સવારથી સાંજ સુધી પોપટને પકડવાનો પ્રયત્ન કરે છે, પણ તે પકડી શકતી નથી. પછી જ્યારે તે ઘરે આવે છે ત્યારે તેનો બધો ગુસ્સો તે છોકરી પર નીકાળે છે. માએ તેની છોકરી પાસેથી બધા ઘરેણાં છીનવી લે છે. બીજે દિવસે છોકરી તેના ભાઈ પોપટને મળવા જાય છે. ત્યારે પોપટ કહે છે કે બહેન, મેં તને આપેલા ઘરેણાં ક્યાં છે? ત્યારે બહેને કહ્યું કે તે માએ છીનવી લીધા. મા આ સાંભળીને પોપટને ગુસ્સો આવ્યો અને કહે છે કે હવે તેમના પાપોનો ગળો ભરાઈ ગયો છે, હવે તેમને સજા મળશે. ઝાડની ડાળી પર બેસીને તેના માતા પિતાના બહાર આવવાની રાહ જુએ છે. ત્યારે પોપટની બહેન બહાર કોઈ કામ કરી રહી હતી. તે સમયે તેની સાવકીમાં તેને કોઈ બાબતે ઠપકો આપીને મારી રહી હતી. પછી તેના પિતા પણ બહાર આવે છે અને છોકરીને મારવાનું શરૂ કરે છે. પોપટ ઝાડ પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો. તે આ બધું સહન ન કરી શક્યો અને તેને તેની સાવકીમાં અને તેના પિતા પર હુમલો કર્યો. તેની પાંખમાં જે કટાર હતી તે તેને બંનેની આંખમાં ખોસી દીધી અને તે બંને અંધ થઈ ગયા અને દર્દથી તડપવા લાગ્યા.
પછી પોપટે પોતાની ચાંચ વડે કટાર ઉપાડીને તેમના પર ફરી હુમલો કર્યો. પછી બંને જમીન પર ઢળી પડ્યા. પોપટે કહ્યું કે તમે બંને ઘણા પાપ કર્યા છે, હું તમને બંનેને નહીં છોડું. ત્યારે બંને કહેવા લાગ્યા કે તારી અમારા સાથે શું દુશ્મની છે? ત્યારે પોપટે કહ્યું કે તમે મને મારીને ખાઈ ગયા હતા અને તમે પૂછો છો કે તમારી સાથે શું દુશ્મની છે? પછી બંને તડપી તડપીને મરી જાય છે. પછી પોપટ તેની બહેનને કહે છે કે આપણે હવે અહીં નહીં રહીએ. જો આપણે અહીં રહીશું તો આપણને આપણા દુઃખો યાદ આવશે અને ક્યારેય સુખમાં નહીં વિતાવી શકીએ. માટે એ લોકો અલગથી રહેવા જતા રહે છે. પછી તેઓ ત્યાંથી ચાલી જાય છે. તેઓ ચાલતા ચાલતા એક મંદિરે પહોંચે છે. પોપટ કહે છે કે બહેન, આનાથી વધુ સારી જગ્યા આપણને ક્યાંય નહીં મળે. હવે બંને ભાઈ બહેન એ મંદિરમાં રહેવા લાગ્યા. બહેન પહેલેથી જ પૂજા કરતી હતી અને સોમવારે વ્રત રાખતી હતી. હવે તો પોપટ પણ પૂજા કરવા લાગે છે. નજીકમાં એક સરોવર હતું. પોપટ તેના પીછાઓને સરોવરમાંથી ભીના કરીને લાવતો અને શિવલિંગ પર ચડાવતો હતો. અને તેની બહેન પણ ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરતી. તેમની સાચી ભક્તિ જોઈને એક દિવસ માતા પાર્વતી ભગવાન શિવને કહ્યું કે જુઓ, આ ભાઈ બહેનનો કેટલા દુઃખી છે, તો પણ તમારી સારી રીતે પૂજા કરી રહ્યા છે. તેઓ કેટલા તન મનથી તમારી સેવા કરે છે. તમારે તેમનું દુઃખ દૂર કરવું જોઈએ. ત્યારે શિવજીએ કહ્યું કે હે પાર્વતી, આ તો સંસાર સાગર છે, આપણે કોનું દુઃખ દૂર કરીશું? પરંતુ માતા પાર્વતી હઠ કરવા લાગ્યા અને કહ્યું કે ના પ્રભુ, તમારે તેમનું દુઃખ દૂર કરવું જ પડશે. ત્યારબાદ ભગવાન શિવ માતા પાર્વતીની હઠને કારણે તેમની વાત માની લે છે. જ્યારે બંને ભાઈ બહેન પૂજા કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રગટ થયા અને તેમને ઈચ્છિત વરદાન માગવા કહ્યું. ત્યારે છોકરીએ કહ્યું કે હે ભગવાન, મારે કંઈ જોઈતું નથી. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે મારો ભાઈ તેના પાછલા મનુષ્યના સ્વરૂપમાં પાછો આવી જાય અને અમને ભાઈ બહેનને કોઈ અલગ ન કરી શકે. તેમની આ વાત સાંભળી ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને વરદાન આપે છે અને તેનો ભાઈ પહેલાં જેવો જ થઈ જાય છે. પછી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી પોપટ પહેલાં જેવો મનુષ્યના રૂપમાં આવી જાય છે અને હવે બંને ભાઈ બહેન ખૂબ જ ખુશીથી જીવન જીવવા લાગે છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો. જય ભોલેનાથ.